બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં વીર પસલીની વાર્તા સાંભળીશું. પસલીની વાર્તા આ પ્રમાણે છે. એક ખેડૂત હતા. ગામમાં ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને 7 દીકરા હતા અને 7 ભાઈઓ વચ્ચે એક લાડકી બહેન હતી. 7 ભાઈઓએ લાડકોડતી બહેનને પરણાવી, પરંતુ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ ન હતા. બહેન તો પરણીને સાસરે ગઈ અને પછી પિયર આવી, પછી સાસરીમાં જવા ન પામી. ને તો પિયરિયામાં જ રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસોને પસાર કરવા પડે છે. હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 દીકરા ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુની ચડામણીથી જુદા થઈ ગયા. 7મો નાનો દીકરો હતો. તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ જોગું કમાય. એટલે નાનો દીકરો, તેની વહુ, ખેડૂત અને તેની પત્ની આટલા જણાનું માંડ પૂરું થાય. કમાવનારો નાનો દીકરો એકલો અને ખાનારા ઝાઝા, એટલે તે ગરીબનો ગરીબ જ રહ્યો. બહેન બિચારી પિયરિયામાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું, એટલે તેને થોડો ઘણો ટેકો થાય. આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો તેનાથી ચડે તેવી હતી. એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી. પરંતુ એક ભાભીએ મસ્કરી કરતાં કહ્યું, નણંદબા, તમે એક કામ કરો, અમારે ત્યાં તો બીજું કોઈ કામ નથી, પણ અમારે 6 ઘરના ઢોર ચરાવવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. ભલે, એમ કહી નણંદે તો કામ કરવા રાજી થઈ ગઈ. બહેન તો રોજ 6 ઘરના ઢોર ચરાવવા જાય છે અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે છે. એક વખતની વાત છે. બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે નાહવા આવેલ તેના જેવડી કેટલીક છોકરીઓને એણે પૂછ્યું, બહેન, તમે આ શું કરો છો? ત્યારે તેઓએ કહ્યું, આજે વીર પસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું થાય? 12 માસ અને સદાય માટે આપણો ભાઈ હોય તેની સુખ મળે. તો મારે વીર પસલીના દોરા લેવા છે, મને પણ શીખવાડો. ત્યારે તેઓએ કહ્યું, લે આ દોરા, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે, દોરાને ધૂપ આપજે, 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓએ તો શીખવાડ્યું હતું તેમ નાની બહેને વ્રત કર્યું. એમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. 9મા દિવસે તો ભાભી પાસે ગઈને કહેવા તે લાગી, ભાભી, આજે મારે વીર પસલીના વ્રતનું ઉજવણું કરવાનું છે, તો તમે મને જમાડશો? આ સાંભળી ભાભીએ તેની મસ્કરી કરીને કહ્યું, અરે બહેન, આ વ્રત લીધા પહેલાં તે અમને પૂછ્યું હોત તો અમે તને જમાડત. હવે તો કાંઈ બને તેમ નથી. આમ કહીને તેને કાઢી મૂકી. બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી. નાની ભાભીએ તેના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું. એટલે બહેને બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બહેનબા, એમાં રડો છો શું? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે, એમને મેં એક ઢેબરું અને થોડો ગોળ, 1 પૈસો અને બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો. અને બહેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી. એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડી પોતાની પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલાં મૂકી. પછી ઢેબરું ખવડાવ્યું અને પછી ભાઈએ 1 પૈસો બહેનને ભેટમાં આપ્યો. બહેન ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બહેન કહે, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. અને બહેન તો દોડતી દોડતી ઘરે આવી.
બહેન ઘરે આવીને જુએ છે તો તેનો વર તેને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જોઈ છે. આ જોઈને બહેન તો રાજી રાજી થઈ ગઈ. તેને તો સપને પણ ખ્યાલ નહોતો કે તેનો પતિ તેને તેડવા આવશે. નાની ભાભીએ તો નણંદ અને નણદોયાને જમાડીને વિદાય આપી. ચાલતા ચાલતા તેઓ થોડેક દૂર ગયા. ત્યાં એક વાવ આવી. એટલે એ બોલી, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. અને નાની બહેન નાહવા ગઈ અને નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને બહાર નીકળી ત્યાં પગથિયા ઉપર તેને સોના મોરોથી ભરેલું ચરુ મળ્યું. આગળ વધી ત્યાં અન્નથી ભરેલ કોથળો મળ્યો. વાવની બહાર નીકળી ત્યાં તેના માટે એક મહેલ ખડો થઈ ગયો. બહેન તો નાઈ ધોઈને મહેલમાં ગઈ અને તેનો પતિ તો મહેલની આગળ ઊભો રહીને વિચારે છે કે આ બધું શું થઈ ગયું. બહેન તો ઝરૂખામાં આવી અને તેના પતિને ઉપર બોલાવ્યો. ઉપર આવો, આ મહેલ આપણો છે. ઉપર આવીને તેના પતિએ એને પૂછ્યું, આ બધું સાથી થયું? ત્યારે તેણે કહ્યું, આ બધું વીર પસલીના વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું. ખાય છે, પીએ છે અને આનંદ કરે છે. વીર પસલીના વ્રત નાની બહેનને ફળ્યા તેવા સૌને ફળજો. વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. સર્વના સર્વ દુઃખ હરી લેજો. હે મહાદેવજી. અહીં વીર પસલીની વાર્તા સમાપ્ત થાય છે. તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ.